હાલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે આખા બાજરાના રોટલાનું આપણે શાક બનાવવાના છે. તો આપણે આ બાજરાનો લોટ લીધો છે 1 વાટકો. આ આપણે છાશ લીધી છે. વઘારવા માટે રાઈ, જીરું અને મીઠો લીમડો. અને આપણે આ આદુ લસણની પેસ્ટ લીધી છે અને વઘારણી લીધી છે. 1 મરચું લીધું છે, આ રીતે આપણે સુધારી લીધું છે. થોડીક હળદર લીધીશ, 1 ચમચી ચટણી લીધીશ, ધાણા જીરું લીધું 1 ચમચી, ધાણા લીધા છે આપણે, અને થોડો ગરમ મસાલો લીધો છે, અને આપણે કસ્તુરી મેથી લીધી છે. અને સ્વાદ પ્રમાણે મીઠું આપણે શાકમાં અને બાજરાના રોટલામાં નાખશું. એક આપણે આ રીતે ડુંગળી સુધારી લીધીશ અને દહીં લીધું. વઘારવા માટે આપણે તેલ લીધું અને લોટ બાંધવા માટે પાણી લીધું છે. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરશું. આપણે ડુંગળીને પહેલાં વઘારી નાખશું. તો આપણે આ એક કડાઈ લીધી છે, એમાં આપણે તેલ નાખશું. આપણે તેલને ગરમ થવા દઈશું. તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે રાઈ, જીરું અને મીઠો લીમડો એ આપણે નાખીશું. વઘાર એકદમ સરસ. આપણે આ આદુ અને લસણની પેસ્ટ નાખી દઈશું. આ આપણે લીલા મરચાં નાખી દઈશું અને આ વઘારી નાખી દઈશું. સરસ મિક્સ કરી લેવું. ગેસ થોડોક ધીમો રાખી દઈશું. હવે આપણે એ બધું સતળાઈ ગયું, તો હવે આપણે આ ડુંગળી નાખી દઈશું. ડુંગળીને આપણે થોડીક સતળાવા દઈશું. આપણે ડુંગળી સરસ સતળાઈ ગઈ છે. તો હવે આપણે એમાં આપણે હળદર નાખી દઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું, થોડું નાખીશું, આપણે હજી રોટલામાં આવશે. અને આ ચટણી નાખી દઈશું. આપણે ધાણા જીરું નાખી દઈશું. આપણે કસ્તુરી મેથી નાખી દઈશું અને છાશ નાખી દઈશું. આપણે ગેસ સાવ ધીમો રાખ્યો છે. ગેસને આપણે ફાસ્ટ કરી દેવું. આપણે ગરમ મસાલો નાખશું. થોડુંક આપણે પાણી એડ કરશું અને લીલા ધાણા નાખી દઈશું. હવે આપણે આ કઢાઈ છે એને અહીંયા મેલી દેવું. તો હવે આપણે અહીંયા રોટલો ઘડીશું અને આ આપણે ધીમે ગેસે ઉકળવા દઈશું. આપણે તાવડી તપવા મેલી દીધી છે. અહીંયા આપણે વઘાર કરી નાખ્યો છે. તો હવે આપણે બાજરીનો લોટ બાંધી લઈશું. એમાં આપણે પાણી નાખીશું. જોઈ એ પ્રમાણે આપણે પાણી નાખવાનું. આપણે લોટ સાળીને જ લીધો છે. તો લોટને આપણે સરસ મસળી લઈશું. તો એકદમ સરસ આપણે લોટને મસળી અને આપણે આખા રોટલાનું શાક બનાવવાનું છે બાજરાના. આપણે બટકા કરીને કરી શકીએ, ટાઢા રોટલાનું બનાવી શકીએ, પણ આપણે આ જે તાજા રોટલાનું બનાવશું. આપણે તાવડી જોઈ તપી ગઈ. આપણે તાવડી તપી ગઈ છે. તો હવે રોટલાને આપણે ટીપી લઈશું. થોડુંક પાણી લઈ હાથમાં અને ટીપી લઈશું.
એકદમ સરસ બાજરાના રોટલાનું શાક સરસ બને. આપણે ટીપાઈ ગયો છે બાજરાનો રોટલો. હવે તાવડીમાં નાખી દઈશું. અહીંયા આપણે ઉકળી ગયું છે એકદમ સરસ. એ રોટલો સડી જાય એટલે તરત આમાં નાખવાનો છે. હવે આપણે રોટલાને વાળી જોઈ. બીજી વાર સડી જાય એટલે આપણે આમાં નાખી દેવાનો છે. તો હવે આપણે આ વળી થોડોક સડવા દઈ અને આમાં આપણે નાખી દેવાનો છે રોટલો. આપણે આ ગેસે રાખી દેવું. ને હવે આપણે રોટલો તૈયાર થઈ ગયો છે. તો ગરમે ગરમ આપણે આમાં નાખી દઈશું અને એકદમ સરસ આપણે આ રીતે આમ કરી લેવાનું. ભાંગીને આમ બેવડું વાળ દેવાનો. એને આ રીતે આપણે કરી લેવાનું. તાજા રોટલાનું સરસ શાક બને છે. આ રીતે આપણે રોટલાને એકદમ સરસ કરી લેવાનું. જો થઈ ગયું ને એકદમ સરસ રોટલાનું શાક. જુઓ એકદમ સરસ શાક થઈ ગયું છે આપણું તૈયાર. તો હવે આપણે એને ઉતારી લઈશું નીચે. તો હવે આપણું શાક થઈ ગયું છે એકદમ સરસ તૈયાર. તો હવે આપણે એને ગેસને બંધ કરી દઈશું અને એને નીચે ઉતારી લઈશું અને સર્વ કરી લઈશું. એકદમ સરસ ટેસ્ટી શાક બની ગયું છે આપણે ગરમા ગરમ બાજરાના રોટલાનું શાક. એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ મસ્ત લાગે છે શાક. રસો શાકનો તમારે જે પ્રમાણે રાખવો હોય એ પ્રમાણે આપણે રાખી શકાય. ઉપર આપણે ધાણા નાખશું. સાથે આપણે મલાઈવાળું દહીં નાખશું. એકદમ સરસ ટેસ્ટી બને છે. તો તૈયાર છે આપણા આખા બાજરાના રોટલાનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું આખા બાજરાના રોટલાનું શાક.